નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। ખેડૂત મિત્રો, આમ તો ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી હવે લોકો જાગૃત પણ થયા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ખેતીની અંદર પણ કરી અને કંઈક ખેતીમાં નવીનતમ પ્રયોગો પણ કરે છે। ઘણા બધા મિત્રોએ અને યુનિવર્સિટીઓની ઘણી બધી ભલામણ હતી કે ભાઈ ઉનાળા અને ચોમાસાની અંદર લીલા પડવાશ તરીકે જમીનને સુધારવા માટેનો ખૂબ મહત્વનો પાક એટલે શણનો પાક કરવો જોઈએ અને એની ખૂબ જૂની ભલામણો છે। તો એનો પ્રયોગ હવે ધીરે ધીરે ખેડૂતો કરતા થાય એના માટેની ઘણી બધી ભલામણો આપણે આપી છે। એ ભલામણની અંદર આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો પ્રયોગ કર્યો છે। એવા જ એક ખેડૂત મિત્રને આજે આપણે મળવું છે અને આપણો જે કાર્યક્રમ છે ખેડૂત બોલે ખેતરેથી કે એમના ખેડૂતોના જ અનુભવની આપણે આ પ્રોગ્રામની અંદર વાત કરીએ છીએ। વૈજ્ઞાનિક ભલામણોની અલગથી તો વાત કરતા હોય પણ એમના પોતાના કેવા અનુભવ હોય। તો મિત્રો, આ વિડીયોને તમારે આખો જોવાનો છે। આજે આપણે જે ખેડૂતને મળવાના છીએ ખેડૂત બોલે ખેતરેથી એ કાર્યક્રમ અંતર્ગત ગીરગઢડા તાલુકાના કરેણી ગામના રાજેશભાઈ મોરીને મળવાના છીએ અને એણે પોતાના ખેતરની અંદર શણના લીલા પડવાશ તરીકે પ્રયોગ કર્યો છે। તો આપણે રાજેશભાઈને જ આગળ સાંભળવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આઇકોનનું જે બટન છે બેલનું એ બટન દબાવી દેજો એટલે નોટિફિકેશનથી નવા વિડીયો તમને મળતા રહે। તો હવે આગળનો જે અવાજ છે રાજેશભાઈનો। મારું નામ રાજેશભાઈ મોરી, ગામ કરેણી, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। આ વર્ષે મેં ઉનાળુ જે ધાણા શિયાળામાં લીધા પછી એને ક્યારામાં રાપ ટ્રેક્ટરથી હાંકી અને શણનું વાવેતર કર્યું હતું। શણનું બિયારણ આમ તો નાના વીઘે 10 કિલોનું માપ હોય છે, તે મેં અમારા કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી 90 રૂપિયાના કિલાના ભાવથી લાવી અને 1 વીઘામાં 10 કિલો જેવું વાવેતર કર્યું હતું। એટલે આમ 5 વીઘાનું વાવેતર હશે અને એને પેલા 2 પિયત આપ્યા હતા, પછી 1 જ પિયત આપ્યું હતું। એટલે 45 દિવસની આવી રીતના આ જે ફૂલ અવસ્થા છે એટલે બધામાં આવી ગઈ। પછી આવી રીતના પ્લાવથી ટ્રેક્ટર દ્વારા એને જમીનમાં ભેળવી દીધું હતું। એટલે એ આ 4-5 દિવસ જ થયા ખેતરમાં જે ભેળવેલું છે ને આ થોડુંક જે 2-3 ક્યારા છે તો અમે બિયારણ ટ્રાય કરવા પૂરતી રાખ્યા છે કે ભાઈ આપણે અનુભવ થાય આનું બિયારણ બને કે નહીં ખેડૂત પોતાના અનુભવથી। એટલે એ માટે થઈને આ રીતે કર્યું છે। હવે આમાં અમે છે તો મગફળી અથવા તો મરચીનું વાવેતર કરવાનો વિચાર છે। એટલે 10-15 દિવસ જેવું જાય પછી રોટાવેટર મારી અને પછી અમે એનું જે નવું વાવેતર છે તે કરવાના છે। એટલે ઉનાળુ આ અમારો પહેલો ખતરો છે કે ભાઈ ઉનાળુ થાય કે નહીં શણ, એટલે થઈ છે ને ઓછા પાણીમાં થઈ છે ને ખૂબ સારી હાઇટ પણ આવી છે અને એને જમીનમાં ભેળવી પણ છે ને ઘણા ખેડૂતોય કરે છે। ઘણી જગ્યાએથી બધા કહેતાય હોય છે કે ભાઈ શણનું વાવેતર ચોમાસું હોય તો ભેજને હિસાબે એની હાઇટ આવી રીતની 6 ફૂટની આસપાસ આવતી હોય સાહેબ, બરાબર। અત્યારે 3-4 ફૂટની એટલી હવે હાઇટ આવી છે ને અનુભવ તો બહુ સરસ રહ્યો છે ને અમારો જે ખતરો હતો ઉનાળામાં તો એ પણ સફળતા અમને મળી છે। આમાં બીજા ખેડૂતોએ પણ આ કરવું જોઈએ? હા, કરવું જોઈએ। ઘણા લોકોએ આ જોઈને આજુબાજુ જોવાવાળા આવે એ પણ કહે છે કે નહીં શણનું, એટલે ખેતર આપણું પડતર રહેતું હોય છે। લાસ્ટ ટાઈમ ઉનાળાના ટાઈમમાં અમારે અહીં પાણી સાહેબ વયું જતું હોય છે, બહુ ઓછું હોય, તો જ્યારે શિયાળાની આખરમાં આવી રીતે 2-3 પિયત મળી રહી તો શણનો લીલો પડવાશ પણ થઈ શકે। તો મિત્રો, આ હતા રાજેશભાઈ મોરી કે એમને પોતાના ખેડૂત તરીકેના અનુભવ વર્ણવ્યા। તો વૈજ્ઞાનિકો તો વાત કરતા હોય પણ જ્યારે ખેડૂત પોતાના કોઠા સૂઝથી આ કામ કરે અને વાત કરે તો મિત્રો આપણે પણ આ ખતરો કરવો જોઈએ, અપનાવવું જોઈએ। ચોમાસાની અંદર પણ શણનો પાક કરી શકાય, આવતા ઉનાળાની અંદર પણ આ ટ્રાય કરજો। તો જમીનને સુધારવા માટે, જમીનની અંદર આ જે તત્વો ઉમેરવા માટે ખૂબ સારો એક છાણિયા ખાતરનો વિકલ્પ તરીકે આ પાકને આપણે લઈ શકીએ। આજે એટલું જ, બીજા નવા વિડીયોની અંદર નવી વાત સાથે મળશું, ત્યાં સુધી રજા આપજો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।